નમસ્કાર. ચાલો ફટાફટ નજર કરીએ કે આજે એટલે કે 19 માર્ચ 2026ના રોજ ભારતીય બજારો માટે શું સંકેતો મળી રહ્યા છે. જે ડેટા આપણી પાસે છે, ચાલો એને બરાબર સમજીએ. તો સૌથી મોટો સવાલ, બજારો આજે લાલ નિશાનમાં કેમ છે? આજે સેન્ટિમેન્ટ બન્યું છે, એની પાછળનું કારણ શું છે? ચાલો આજના વિશ્લેષણમાં એ જ શોધવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, પહેલી જ વાત જે સામે આવે છે તે એ છે કે આજની શરૂઆત કદાચ થોડી નબળી રહી શકે છે. જે સંકેતો મળી રહ્યા છે એ બધા એક નેગેટિવ સ્ટાર તરફ જ ઇશારો કરી રહ્યા છે. અને આનો સૌથી પહેલો ઇશારો ક્યાંથી મળે છે? ગિફ્ટ નિફ્ટીથી. આપણે બધા જાણીએ છીએ કે ગિફ્ટ નિફ્ટી આપણા બજાર માટે એક અર્લી ઇન્ડિકેટર જેવું કામ કરે છે. અને આજે એ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે શરૂઆત નબળી રહેશે. પણ સવાલ એ છે કે આવું શા માટે? આ નેગેટિવ સેન્ટિમેન્ટ પાછળ છે શું? એ સમજવા માટે આપણે આપણા જે મેઇન ઇન્ડેક્સ છે, નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટી, એના પર બારીકાઈથી નજર નાખવી પડશે. તો ચાલો સૌથી પહેલાં નિફ્ટીથી શરૂ કરીએ. એનો ચાર્ટ જોઈએ તો એકદમ ક્લિયર ટ્રેન્ડ દેખાય છે, અને એ છે, જો નિફ્ટી અત્યારે એના EMAની આસપાસ કન્સોલિડેટ થઈ રહ્યો છે. હવે આનો સાદો મતલબ શું? મતલબ કે બજાર અત્યારે થોડું અટકેલું છે, એક રેન્જમાં ફસાયેલું છે. એ નક્કી નથી કરી શકતું કે ઉપર જવું કે નીચે. એકદમ હોલ્ડિંગ પેટર્ન બની રહી છે. તો પછી કયા લેવલ્સ પર ખાસ ધ્યાન આપવાનું છે? નિફ્ટી માટે ઉપરની બાજુએ 24,000 અને 24,150 એક મોટી દિવાલ જેવું કામ કરશે, એટલે કે રેઝિસ્ટન્સ. અને નીચેની બાજુએ 23,400 અને 23,200 એક મજબૂત સપોર્ટ બનીને ઊભા છે. આજના ટ્રેડિંગ માટે આ બે રેન્જ બહુ જ ક્રુશિયલ છે. ઓકે, હવે આવીએ સેન્સેક્સ પર. અને અહીંયા સ્ટોરી થોડી અલગ છે. નિફ્ટી જેવું નથી, જે આખા માર્કેટ પિક્ચરને વધુ રસપ્રદ બનાવે છે. અહીં શું જોવા મળી રહ્યું છે? સેન્સેક્સનું મોમેન્ટમ એ સુધરી રહ્યું છે. આ એક પોઝિટિવ સાઇન છે. આખા બજારનો માહોલ નેગેટિવ છે, અને એની વચ્ચે સેન્સેક્સમાંથી આવો સકારાત્મક સંકેત મળવો એ ખરેખર નોંધપાત્ર છે. સેન્સેક્સના લેવલ્સની વાત કરીએ તો ઉપરની તરફ 77,500 અને 78,000 પર નજર રહેશે, જે રેઝિસ્ટન્સ છે. અને નીચેની બાજુએ 76,200 અને 75,550 મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે. હવે વાત કરીએ બજારના હેવીવેટ એટલે કે બેંક નિફ્ટીની. આ તો આખા બજારનું એન્જિન છે. એની ચાલ પર જ માર્કેટની દિશા નક્કી થાય છે. બેંક નિફ્ટી માટે અત્યારે સૌથી મોટો સવાલ એક જ છે. શું એ એના ક્રિટિકલ સપોર્ટ લેવલને જાળવી શકશે? આ લેવલ ટકશે કે તૂટશે? બસ આખા બજારની નજર એના પર જ ટકેલી છે. તો આના લેવલ્સ કયા છે? રેઝિસ્ટન્સ છે 55,750 અને 56,250 પર. પણ જે ખરો ખેલ છે એ છે સપોર્ટનો, 54,500 અને 54,000. આજે 54,000 થી 54,500નો ઝોન છે, એ બહુ જ નિર્ણાયક છે. તો આ બધી ખરીદી વેચાણ પાછળ છે કોણ? હવે જરા પડદા પાછળ જોઈએ અને FIIs અને DIIs એટલે કે વિદેશી અને આપણા દેશના મોટા રોકાણકારો વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે એને સમજીએ. આ રમતમાં બે મોટા ખેલાડીઓ છે. એક છે FIIs એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, જે વિદેશી ફંડ્સ છે, અને બીજા છે DIIs ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે આપણા પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ. હવે જરા આ આંકડા જુઓ. FIIs એટલે કે વિદેશી રોકાણકારો નેટ સેલર્સ હતા. એમણે કેશ માર્કેટમાંથી લગભગ 2,714 કરોડ રૂપિયા કાઢી લીધા. આ બજાર પર એક મોટું સેલિંગ પ્રેશર હતું. પણ વાર્તામાં ટ્વિસ્ટ છે. FIIs જેટલું વેચી રહ્યા હતા એની સામે DIIs એટલે કે આપણા ઘરેલું ફંડ્સ મજબૂતીથી ઊભા રહ્યા. એમણે 3,253 કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી. એટલે એક બાજુ વિદેશી વેચવાલી હતી તો બીજી બાજુ ઘરેલું ભરોસો હતો. ચાલો હવે થોડું ઊંડાણપૂર્વક જોઈએ ડેરિવેટિવ્સનો ડેટા શું કહે છે. આ ડેટા આપણને બજારની આવનારી ચાલ વિશેના સંકેતો આપી શકે છે. તો ડેટા શું કહે છે? નિફ્ટી અને સેન્સેક્સ ફ્યુચર્સ બંનેમાં ઓપન ઇન્ટરેસ્ટ એટલે કે OI ઘટ્યો છે. આનો મતલબ કે ટ્રેડર્સ થોડા સાવચેત છે અને પોતાની પોઝિશન્સ ઓછી કરી રહ્યા છે. અને જુઓ, સૌથી વધુ કોલ OI 24,000 પર છે, મતલબ કે એક મોટો રેઝિસ્ટન્સ છે. અને સૌથી વધુ પુટ OI 23,500 પર છે, જે એક મજબૂત સપોર્ટ બતાવે છે. ઓકે, તો આ તો થઈ આખા બજારની વાત. પણ આવા માહોલમાં પણ કેટલાક સ્ટોક્સ એવા હોય છે જે રડાર પર હોય છે. ચાલો એવા 3 સ્ટોક્સ પર નજર કરીએ જ્યાં કંઈક રસપ્રદ બની રહ્યું છે.
પેલો 2 સ્ટોક્સ છે વારિનર અને કમિન્ઝિન્ટ. તમે બંનેના ચાર્ટ જોઈ શકો છો. બંનેમાં બહુ જ રસપ્રદ ટેકનિકલ પેટર્ન બની રહી છે જે આગામી સમયમાં કોઈ મોટી ચાલનો સંકેત આપી શકે છે. અને આપણો ત્રીજો સ્ટોક્સ છે એથર એનર્જી. એનો ચાર્ટ પણ એકદમ અલગ અને ખાસ પેટર્ન બતાવી રહ્યો છે, જેના પર ઘણા ટ્રેડર્સની નજર છે. તો આ ત્રણેયમાં ટેકનિકલી શું થઈ રહ્યું છે? વારિનરમાં એક ડબલ બોટમ ફોર્મેશન બની રહ્યું છે, જે સામાન્ય રીતે તેજીનો સંકેત આપે છે. કમિન્સ ઇન્ડિયા એના એક બહુ જ મહત્વના સપોર્ટ ઝોન પરથી ટેકો લઈ રહ્યું છે અને એક બ્રેકઆઉટની રાહમાં છે. અને એથર એનર્જીમાં એક ક્લાસિક ફ્લેગ એન્ડ પોલ પેટર્નનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે, જે બતાવે છે કે તેજીનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. તો આખા દિવસનો સાર શું છે? એક તરફ એફઆઈઆઈઝ વેચી રહ્યા છે, બીજી તરફ ડીઆઈઆઈઝ ખરીદી રહ્યા છે. નિફ્ટી અને બેંક નિફ્ટી પોતાના ક્રિટિકલ લેવલ્સ પર ઊભા છે. તો સવાલ એ જ છે કે આ સાવધાન રહેવાનો સમય છે કે પછી આ વોલેટિલિટીમાં જ કોઈ તક શોધવાનો? આ એક એવો સવાલ છે જેનો જવાબ આજના બજારની ચાલ આપશે.